Hello friends, welcome to my YouTube channel. So as you know that we are discussing about the basics of English grammar, and in the previous two videos we have discussed about sentence structure and forms of verb, right? So આ ત્રીજા લેક્ચર ની અંદર આપણે ડિસ્કસ કરવાના છે બહુ જ મહત્વનો એક બેઝિક્સ અને જેનું નામ છે ગ્રામેટિકલ પર્સન. શું નામ છે? ગ્રામેટિકલ પર્સન. મિત્રો આ એક એટલો મહત્વનો મુદ્દો છે કે જે જો તમને સમજાઈ જાય તો સમજો કે અંગ્રેજી ગ્રામરની અંદર તમને ઘણું બધું સમજાવવા લાગશે. કારણ કે ગ્રામેટિકલ પર્સન્સમાં જ આપણે જોતા હોઈએ છીએ કે મોટાભાગના આપણે મિસ્ટેક્સ કરતા હોઈએ છીએ. તો ગ્રામેટિકલ પર્સન્સ જો એક વખત તમને સમજાઈ ગયો કે કયો છે એ ફર્સ્ટ પર્સન છે, કયો છે સેકન્ડ પર્સન છે, કયો છે થર્ડ પર્સન છે, તો તમને બહુ જ સરળતા રહેશે અંગ્રેજી ગ્રામરને શીખવામાં અને અંગ્રેજી ગ્રામરની અંદર સેન્ટેન્સ બનાવવામાં અને અંતે બોલવામાં. બરાબર? તો ચાલો ડિસ્કશન કરીએ આ થર્ડ મહત્વનો પોઈન્ટ, અને એ છે ગ્રામેટિકલ પર્સન. બરાબર? તો ગ્રામેટિકલ પર્સન તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે ગ્રામરની અંદર પણ પર્સન્સ હોય છે. બરાબર? એમ અંગ્રેજી ગ્રામરની અંદર ત્રણ મહત્વના પર્સન છે. એક છે ફર્સ્ટ પર્સન, બીજો છે સેકન્ડ પર્સન, ત્રીજો છે થર્ડ પર્સન. બરાબર? આ એક આપણે એક ટેબલ બનાવ્યું. બરાબર? તમે પણ મારી સાથે બનાવતા જજો. આ થયા આપણા ત્રણ ગ્રામેટિકલ પર્સન: ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન. હવે આ ત્રણેય પર્સન છે એ બે ભાગમાં વિભાજિત હોય છે. બરાબર? જેની અંદર એક ભાગ હોય છે એ હોય છે સિંગ્યુલર અને બીજા હશે પ્લુરલ. એટલે કે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર પણ હોય, ફર્સ્ટ પર્સન પ્લુરલ પણ હોય, સેકન્ડ પર્સન સિંગ્યુલર પણ હોય, સેકન્ડ પર્સન પ્લુરલ પણ હોય, થર્ડ પર્સન સિંગ્યુલર પણ હોય અને થર્ડ પર્સન પ્લુરલ પણ હોય. હવે આને આપણે સમજીએ કે ફર્સ્ટ પર્સન એટલે કોણ, સેકન્ડ પર્સન એટલે કોણ અને થર્ડ પર્સન એટલે કોણ. બરાબર? તો પ્રથમ પુરુષ એટલે કે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર એટલે કે હું. એટલે કોણ થાય? હું. હું એટલે કયો થશે? આઈ. કયો થશે? આઈ. તો ફર્સ્ટ પર્સન સિંગ્યુલર કોણ થશે? આઈ. એની સાથે આપણે બીજા પણ હોય, જેમ કે મી પણ કહીએ આપણે, અથવા તો આપણે શું કહીએ છીએ? માઇન્ડ પણ કહેતા હોઈએ છીએ. તો ફર્સ્ટ પર્સન સિંગ્યુલર કયો થશે? આઈ, મી, માઇન્ડ એટલે કે હું. બરાબર? તો ફર્સ્ટ પર્સન પ્લુરલ એટલે શું થાય? ફર્સ્ટ પર્સન પ્લુરલ થાય અમે, એટલે કે વી. શું થશે? વી અથવા તો અવર અથવા તો અસ. યાદ રાખજો, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર એટલે કે આઈ એટલે કે હું, એટલે કે મી એટલે કે માઇન્ડ. બરાબર? એ જ રીતના ફર્સ્ટ પર્સન પ્લુરલ એટલે કે અમે, અમારો. બરાબર? વી, અસ, અવર. સમજાઈ ગયું? હવે આપણે બીજો ગ્રામેટિકલ પર્સનની વાત કરીએ તો બીજો ગ્રામેટિકલ પર્સન સેકન્ડ પર્સન એટલે કોણ? તો તું. કોણ? તું એટલે કે યુ. શું થશે? યુ. બરાબર? અથવા તો આપણે જેને કહીએ યોરસેલ્ફ. બરાબર? સેકન્ડ પર્સન પ્લુરલ. હવે જો અંગ્રેજીની અંદર અને ગુજરાતીમાં આ ફરક છે કે ગુજરાતીની અંદર આપણે કોઈ એક હોય તો એને આપણે તું કહેશું, પણ એકથી વધારે હોય તો શું કહેશું? તમે. બરાબર? પણ અંગ્રેજીની અંદર એવું નથી. અંગ્રેજીની અંદર આપણે એક હોય તો પણ યુ, ઘણા બધા હોય તો પણ યુ, ઓલ. બરાબર? તો હવે અંગ્રેજીની અંદર જ્યારે સેકન્ડ પર્સન પ્લુરલ આવે તો સેકન્ડ પર્સન પ્લુરલ પણ શું થશે? યુ. અને અહીંયા થોડું ચેન્જ થશે, યોર સેલ્ફ થશે. શું થશે? યોર સેલ્ફ. બરાબર? પછી આવે છે થર્ડ પર્સન. આવે જો હું, ફર્સ્ટ પર્સન આવી ગયો, ફર્સ્ટ પર્સન પ્લુરલ અમે આવી ગયો. બરાબર? હું અને અમારી વાત થઈ ગઈ. સેકન્ડ પર્સન તું અને તમારી વાત થઈ ગઈ. તો હું નથી, તું નથી, તો હવે કોણ બચ્યો? ત્રીજો પુરુષ થર્ડ પર્સન. અને થર્ડ પર્સન એટલે કે તેઓ.
બરાબર, એટલે કે ન હું ન તું, પણ ત્રીજી કોઈ વ્યક્તિની જ્યારે આપણે વાત કરવાની હોય, નથી મને મારી વાત કરવી, નથી મને તમારી વાત કરવી, પણ મને કોઈ ત્રીજી વ્યક્તિની વાત કરવી છે, ત્યારે હું કયા પર્સનનો યુઝ કરું છું? થર્ડ પર્સનનો યુઝ કરું છું. અને થર્ડ પર્સન એટલે કે કોઈ પણ, હું ગુજરાતીમાં લખીને તમને સમજાવું છું, બરાબર? આપણે થોડી પેનની સાઈઝ નાની કરી નાખી. કોઈ પણ ત્રીજી એક વ્યક્તિ, વસ્તુ કે જગ્યાના નામને આપણે શું કહેશું? થર્ડ પર્સન સિંગ્યુલર કહેશું, બરાબર? એના માટે સર્વનામ અથવા તો કે સર્વનામ પણ આપણે લઈ લઈએ, બરાબર? પણ અહીંયા યાદ રાખજો, શું યાદ રાખવાનું છે? કોઈ પણ એક વ્યક્તિ, ત્રીજી ખરી પણ કોઈ પણ એક ત્રીજી વ્યક્તિ હોય તો એના માટે આપણે થર્ડ પર્સન સિંગ્યુલર નાઉન અથવા તો પ્રોનાઉન યુઝ કરશું. તો પહેલા આપણે શરૂઆત કરીએ પ્રોનાઉન ની, જેમ કે હી, શી, ઇટ, બરાબર? પછી કોઈ પણ લઈ લો, કોઈ પણ ત્રીજી એક કોઈ પણ જગ્યા હોય, જેમ કે સ્કૂલ, બરાબર? સ્કૂલનું પણ કોઈ એક આપણે નામ આપી દઈએ, જેમ કે આપણે આપી દઈએ કઈ સ્કૂલ આપી દો? મોદી સ્કૂલ, બરાબર? એના સિવાય કોઈ પણ વ્યક્તિનું નામ, જેમ કે રોહન, એના સિવાય કોઈ પણ જેમ કે મોહન, બરાબર? પછી ધ સન, બરાબર? મૂન, પછી કોઈ પણ સ્ત્રીનું નામ આપી દો, ખોટું ના લાગે ને કોઈને, બરાબર? જેમ કે કોનું નામ આપશું? તો રિયા, બરાબર? તો આવી રીતના કોઈ પણ ત્રીજી એક વ્યક્તિ, વસ્તુ કે જગ્યા જે નથી હું કે નથી તું કે નથી તમે, એની વાત કરવાની હોય, એના વિશેની વાત કરવાની હોય, ત્યારે આપણે થર્ડ પર્સન સિંગ્યુલર ગ્રેમેટિકલ પર્સન યુઝ કરશું. સમજાઈ ગયું આટલું બધાને? વેરી ગુડ. હવે થર્ડ પર્સન સિંગ્યુલર તો થયો, પણ થર્ડ પર્સન પ્લુરલ એટલે શું? તો થર્ડ પર્સન પ્લુરલ એટલે કે ત્રીજો પુરુષ બહુવચન. તો બહુવચનમાં કોણ આવે? તેઓ બધા, જેમ કે they, them, their, themselves. તો આ બધા શેમાં આવશે? થર્ડ પર્સન પ્લુરલ ગ્રેમેટિકલ પર્સન ની અંદર આવશે. તો મિત્રો, આ કોષ્ટક જો તમારા મગજમાં ફિટ થઈ ગયું તો સમજો કે તમને ક્યાં આઈ, ક્યાં મી, ક્યાં માઇન, ક્યાં તમને હી, સી, ઇટ ક્યારે લગાડવું, એના પછી વર્બ કે પ્રમાણે લગાડવું, એ બધી બાબતો તમને આ જો કોષ્ટક તમારા મગજમાં હશે કે ભાઈ આઈ છે એ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર છે, બરાબર? યુ છે એ સેકન્ડ પર્સન સિંગ્યુલર અથવા તો પ્લુરલ છે, હી, સી, ઇટ છે એ થર્ડ પર્સન સિંગ્યુલર છે, પણ દે, ધેમ ઓર ધેર છે એ શું છે? થર્ડ પર્સન પ્લુરલ છે. તો એ બાબત જો તમને ક્લિયર હશે, તમારા મગજની અંદર આ આખું કોન્સેપ્ટ ક્લિયર હશે કે કયો ગ્રામેટિકલ પર્સન સિંગ્યુલર, પ્લુરલ અને કયો ગ્રામેટિકલ પર્સન છે, ફર્સ્ટ પર્સન છે, સેકન્ડ પર્સન છે કે થર્ડ પર્સન છે, એ ક્લિયર હશે તો તમે સરળતાથી કોઈ પણ ગ્રામેટિકલ સેન્ટેન્સ છે ફ્રેમ કરી શકશો, એને ઓળખી શકશો, અને એ પ્રમાણે આગળનું કાર્ય પણ કરી શકશો. તો આશા છે કે તમને આ ત્રીજો મહત્વનો જે બેઝિક છે ગ્રામરનો એ સમજાયું હશે. તો એના પછી આગળના વિડીયોની અંદર આપણે કંઈક નવું ટોપિક લઈને આવશું. તો અત્યાર સુધીના જર્નીની અંદર આપણે 3 બેઝિક્સ ભણ્યા છીએ. એક છે સેન્ટેન્સ સ્ટ્રક્ચર, બીજું છે ફોર્મ્સ ઓફ વર્બ, અને ત્રીજું જે આજે આપણે ભણ્યું એ છે ગ્રામેટિકલ પર્સન. તો આશા રાખું છું કે આપણે આ ત્રણેય જે બેઝિક્સ છે જે ખૂબ જ મહત્વના છે એ સમજાઈ ગયા હશે. તો આની સાથે જ થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.